મિત્રો, બંગાળની ખાડીમાં ભારે હલચલ જોવા મળી રહી છે. લો પ્રેશર મજબૂત થઈ રહ્યું છે, તેમજ આ લો પ્રેશર છે ધીરે ધીરે પશ્ચિમ તરફ ગુજરાત તથા રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને 3 થી 4 દિવસમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તારીખ 24 અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ. 8 વાગ્યાના તો આંધ્રપ્રદેશ તેમજ મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી રહ્યું છે. ત્યારે 25 જુલાઈ, ફેબ્રુઆરી, 25 જુલાઈ અને શુક્રવારની વાત કરીશું તો બંગાળની ખાડીનું લો પ્રેશર છે ધીરે ધીરે મજબૂત થશે, તેમજ ધીરે ધીરે પશ્ચિમ તેમજ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદના ઉજળા સંજોગો ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળી રહ્યા છે. 26 તારીખની વાત કરીએ તો 26 તારીખથી છે એ મધ્યપ્રદેશ તેમજ ગુજરાત બોર્ડર આસપાસ, જેમાં દાહોદ, વડોદરા તેમજ સુરત, આ ઉપરાંત ગોધરા તેમજ અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, 26 તારીખ સાંજની વાત કરીએ તો ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની જમાવટ જોવા મળશે, જેમાં ખાસ કરીને સાબરકાંઠા, ખેડબ્રહ્મા, ઈડર, આ ઉપરાંત પાલનપુર, મહેસાણા, અમદાવાદના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે. મિત્રો, ત્યારબાદ તારીખ 27ની વાત કરીએ તો 27 તારીખ ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે, જેમાં ગુજરાત રિજિયનના વડોદરા, અમદાવાદ, દાહોદ, મહેસાણા, પાલનપુર, છોટાઉદેપુર, આ ઉપરાંત ગોધરા, નડિયાદ તેમજ સાથે સાથે પાવાગઢ વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે મેઘાડંબર સાથે અતિ ભયાનક વરસાદ જોવા મળશે, જેમાં વરસાદના આંકડા ગુજરાત રિજિયનમાં તારીખ 27ના રોજ ઉત્તર ગુજરાતમાં 3 થી 5 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 4 થી 8 ઇંચ જેટલા ભયંકર મોટા આંકડા આવશે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ 27 તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે અને 27 તારીખના રોજ સાંજના સમયે છે એ પૂરા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ઘણા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ શરૂ થઈ જશે. ત્યારબાદ તારીખ 28ના રોજ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ જોવા મળશે, જેમાં મેઘરાજા ધરતીનો ધણી છે એ જોરદાર વરસશે. ખાસ કરીને મોરબી વિસ્તારમાં તેમજ સુરેન્દ્રનગર, આ ઉપરાંત રાજકોટ, જામનગર તેમજ પોરબંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં, સાથે સાથે ગુજરાતના તેમજ ઉત્તર ગુજરાતના અને આ ઉપરાંત કચ્છના રાપરમાં, ગાંધીધામમાં, માંડવીના, મુન્દ્રામાં, ખાવડામાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. 28 તારીખ બપોરના સમયે આ સિસ્ટમનો મુખ્ય વરસાદ છે એ જામનગર તેમજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આ ઉપરાંત મોરબી અને કચ્છમાં તેમજ સુરેન્દ્રનગરમાં જોવા મળશે અને એ સિવાય અન્ય સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. ટૂંકમાં કહીએ તો સારો એવો વરસાદનો રાઉન્ડ છે એ તારીખ 28 સુધીમાં આવશે અને 28 તારીખ બાદ પણ વાતાવરણ સારું રહેશે, જેની અપડેટ છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું. જુલાઈના અંતિમ દિવસોમાં ભારે જમાવટ, મેઘરાજા મન મૂકીને વરસે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.